નમસ્કાર મિત્રો પહેલા ગિયરમાં જ ગાડી ખોટકાઈ પ્રાંતિજ નગરપાલિકામાં શું આજની તારીખે પણ ડખા શરૂ છે। પ્રાંતિજ નગરપાલિકામાં શું જૂથવાદ ચાલી રહ્યો છે। પ્રાંતિજ નગરપાલિકામાં શું મોટા નેતાઓ પડદા પાછળ સોગઠાબાજી ખેલી રહ્યા છે। મામલો ગાંધીનગર સુધી કેમ પહોંચ્યો? નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિ સામે કેમ અલગ અલગ આરોપ લાગી રહ્યા છે? વિસ્તારથી વાત કરું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પરિણામ સામે આવ્યા। પ્રાંતિજ નગરપાલિકામાં 24 બેઠકમાંથી 19 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે છે। ભારતીય જનતા પાર્ટી આવી, કમળ આવ્યું, આ તમામ બાબત ખુશી શુભકામના વચ્ચે સમાચાર સામે આવે છે ગણતરીના દિવસોમાં કે 15 જેટલા કોર્પોરેટર દુખી છે। રાજીનામા આપવામાં આવ્યા છે, પત્રિકા વાયરલ થઈ છે અને આ પત્રિકા ગાંધીનગર સુધી પહોંચી। આ પત્ર ગાંધીનગર સુધી પહોંચ્યો અને ત્યારબાદ ગાંધીનગરમાં તેડું આવ્યું છે। વાત કઈ તેવી છે કે નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પંડ્યા અને તેમના પતિ જિગ્નેશભાઈ પંડ્યા સામે આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે તેઓ ભ્રષ્ટાચાર કરે છે, પોતાની મનમાની કરે છે અને અન્ય સાથે અયોગ્ય વર્તન કરે છે। આ તમામ બાબતને લઈ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના કોર્પોરેટર સામે આવ્યા, પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને અંતે વાત ગાંધીનગર સુધી પહોંચી છે। તમે સમજો કે ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ વિધાનસભા છે, ખૂબ ધારાસભ્યો છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સારું પરિણામ લાવે છે। એ પહેલા કેટલી બેઠકો તો બિનહરીફ કરી નાખે છે, પરંતુ વાત એ છે કે પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યો ચલાવી લે તેવા નથી। ભારતીય જનતા પાર્ટી મૂકે પ્રમુખ એ અયોગ્ય વર્તન કરે, મનમાની કરે તો ચૂપ બેઠી રહે તેવા નથી। તેમણે રાજીનામાની વાત કરી, પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો। હવે ભારતીય જનતા પાર્ટી જોઈએ કે શું કરે છે, કેટલું ડેમેજ કંટ્રોલ કરે છે, કારણ કે આ પ્રાંતિજ નગરપાલિકા છે, વિધાનસભામાં આવે પ્રાંતિજ વિધાનસભા, ત્યાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો તો છે ગજેન્દ્રસિંહ। પરંતુ વાત એ છે કે ભાજપના જ નેતાઓ જો અંદરો અંદર ઝઘડો કરે, ભાજપના જ નેતાઓ અંદર જો જૂથબંધી સામે આવે તો આવનાર સમયમાં ત્યાં વિપક્ષને ફાયદો થઈ શકે છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટી બંને ત્યાં મજબૂત છે। 2022માં સારા પરિણામ લાવી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી જીતી હતી, ગજેન્દ્રસિંહ જીત્યા હતા। પ્રાંતિજ નગરપાલિકામાં જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, પરંતુ આ તો વખાણી ખીચડી દાઢે ચોટી છે। પ્રાંતિજ નગરપાલિકાના વખાણ થતા હતા અને આ વચ્ચે તેમણે જ રાજીનામા આપી દીધા। સવાલ એ છે કે શું એમણે ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતાનો સંપર્ક કર્યો હશે, અથવા તો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાને ખબર હશે કે આ પ્રકારની પરિસ્થિતિ છે, આ પ્રકારના પત્ર, આ પ્રકારની આગ સીધી નથી ફેલાતી, પહેલા ભાજપના કેટલાય નેતાઓ સુધી વાત પહોંચાડવામાં આવે છે કે આનું કંઈ નિરાકરણ કરો, અથવા તો જે તે સમયે તેમને એ પદ પર બેસાડતા હોય ત્યારે વિરોધ કરવામાં આવ્યો હોય કે આ પદ પર તેમને ન બેસાડો। ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ પોતે મનમાની કરી ગયા હોય, અથવા તો જે કંઈ સમીકરણ રચાયું હોય, આખરે અમુક દિવસો પછી ફરી એક વખત વિરોધ ફાટી નીકળ્યો અને આગ ગાંધીનગર સુધી પહોંચી છે। ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ નગરપાલિકામાં જોઈએ શું કરે છે, પ્રાંતિજ નગરપાલિકાનો ડખો શાંત થાય છે કે નહીં, પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ શું કોઈ બદલાવ કરે છે કે નહીં। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો, કારણ કે તમે જુઓ કે અઢળક નગરપાલિકામાંથી એવા સમાચાર સામે આવ્યા હોય કે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી હોય પણ બે ગ્રુપ ચાલતા હોય, પછી કોઈ વિકાસના કામો અથવા કોઈ બીજી દરખાસ્ત હોય તો બધા સાથે મળીને સહમત ન થાય અને ત્યારબાદ ભોગવવું પડે ત્યાંના લોકોએ। જોઈએ ભારતીય જનતા પાર્ટી શું કરે છે, આ ડખો વધે પહેલા શું નિર્ણય લે છે, શું પગલાં લે છે। આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો, આપ શું વિચારો છો। ધન્યવાદ।